ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે વૃદ્ધિ નિયામકોમાં ત્રીજો અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ પ્રેરકમાં છેલ્લો સાઇટોકાઇનિન તો સાઇટોકાઇનિન વિશે જોઈશું. આગળ તો આપણે જોયું હતું સાઇટોકાઇનિન એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્યુરિન એટલે કાઇનેટીન, સાઇટોકાઇનિન. ટૂંકમાં એડેનિનના વ્યુત્પન્નમાંથી ઉત્પન્ન થયેલું. તે સ્વયં વિખંડનીય છે. કેવું છે? સ્વયં પોતે વિખંડન પામી શકે છે. શોધની વાત કરીએ તો હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી એટલે ન્યુક્લિક એસિડમાંથી તેની શોધ થઈ. હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી તેની શોધ થઈ. આમ તો એમ કહેવામાં આવે છે કે કાઇનેટિક નૈસર્ગિક રીતે પ્રાપ્ત થતા નથી. તેને કોઈ ઘટકમાંથી તેનું અલગીકરણ કરવું પડે છે. દાખલા તરીકે તમે કહું મકાઈ છે, મકાઈના બીજ અને નારિયેળના દૂધમાંથી મકાઈનું બીજ અને નારિયેળના દૂધમાંથી ઝિએટીન નામનું સાઇટોકાઇનિન અલગ કર્યું. મકાઈના બીજ અને નારિયેળના દૂધમાંથી ઝિએટીન નામનું સાઇટોકાઇનિનને અલગ તાર્યું. જેવું આ અલગ તાર્યું ઝિએટીન, પછી ઘણા બધા સાઇટોકાઇનિનની શોધ થઈ અલગ તારવીને નૈસર્ગિક સ્વરૂપોની. પણ પહેલાં તો સાઇટોકાઇનિન નૈસર્ગિક રીતે પ્રાપ્ત ન તો તેને અલગીકરણથી પ્રાપ્ત કર્યું. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના મકાઈના બીજ અને નારિયેળના દૂધમાંથી સાઇટોકાઇનિનને શોધ કરવામાં આવી. આ સાઇટોકાઇનિનની વાત કરીએ આમ તો સાઇટોકાઇનિન ના કોણ તો કે સદાબહાર અંતઃસ્ત્રાવ એટલે સાઇટોકાઇનિન. કારણ કે વનસ્પતિને સદાબહાર વૃદ્ધિ અને વિકાસની ક્રિયાને ઝડપી બનાવે એટલે વનસ્પતિને હંમેશા સદાબહાર રાખે છે. એની અસરોની વાત કરીએ તો પહેલી અસર હું તમને કહું કે નવાપણ અને હરિતકણ. નવાપર્ણ અને હરિતકણના સર્જનમાં અગત્યનો ભાગ ભજવે. તમને સારી રીતે ખબર છે કે વનસ્પતિમાં જેટલા હરિતકણ વધારે હશે એટલું ક્લોરોફિલ વધારે હશે એટલું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ વધારે કરી શકશે, તો વનસ્પતિની વૃદ્ધિ થશે, ખોરાક બનશે. તો એટલે નવા પર્ણ વનસ્પતિમાં ઉત્પન્ન કરવા, હરિતકણનું સર્જન કરવું એ માટે સાઇટોકાઇનિન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બીજું કાર્ય છે પ્રરોની પાર્શ્વકલિકાની વૃદ્ધિ માટે. પ્રરોની પાર્શ્વકલિકાની વૃદ્ધિ માટે તેનો ઉપયોગ થાય છે. એટલે તરત તમને ઓક્ઝિન યાદ આવવું જોઈએ. ઓક્ઝિન પાર્શ્વકલિકાની વૃદ્ધિને અવરોધે છે. આ પાર્શ્વકલિકાની વૃદ્ધિને પ્રેરે છે. એટલે અહીંયા અગ્ર પ્રભાવિતા નહીં જોવા મળે અથવા અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ મળશે. અગ્ર પ્રભાવિતા જોવા મળશે નહીં, કારણ કે પાર્શ્વકલિકાની વૃદ્ધિને પ્રેરે છે. ત્રીજું અસ્થાનિક પ્રરોના સર્જનમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે વનસ્પતિના છોડની લંબાઈ, પહોળાઈ બધું વધવાનું. કોષરસ વિભાજન પર અસર કરે છે, ઝડપી બનાવે છે.
કોષ રસ વિભાજન પર અસર કરે છે અથવા કોષરસ વિભાજનની ક્રિયાને ઝડપી બનાવે છે. એટલે એક કોષમાંથી બે કોષ બનવાના જલ્દી. કોષ વિભાજનની ક્રિયાને ઉત્તેજે છે. કોષ વિભાજનની ક્રિયાને ઉત્તેજે છે. પોષક દ્રવ્યોના વિતરણને પ્રેરે છે. છઠ્ઠું, પોષક દ્રવ્યોના વિતરણને પ્રેરે. વિચારો, પોષક દ્રવ્યોનું વિતરણ થાય તો વનસ્પતિના દરેક અંગોને પોષક દ્રવ્ય પ્રાપ્ત થશે, તો એ કોષો વૃદ્ધિ પામશે. અને છેલ્લું છે પર્ણપતનની ક્રિયાને અવરોધે છે. પર્ણપતનની ક્રિયાને અવરોધે છે. તો સાઇટોકાઇનિન એડેનિનના રૂપાંતરિત સ્વરૂપ અથવા એડેનિનના વ્યુત્પન્નમાંથી ઉત્પન્ન થયું છે. સ્વયં રીતે વિખંડનીય છે. સૌ પ્રથમ હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી તેની શોધ થઈ. વનસ્પતિમાં આ જે સાઇટોકાઇનિન છે એ સાઇટોકાઇનિન આપણને કુદરતી પ્રાપ્ત થતા નથી, પણ મકાઈના બીજ અને નારિયેળીના દૂધમાંથી અલગીકરણ કરીને ઝિએટીન નામનું સાઇટોકાઇનિનની શોધ થઈ. સાઇટોકાઇનિનના કાર્યોમાં પહેલું, નવા પર્ણ અને હરિતકણના સર્જનમાં અગત્યનો ભાગ ભજવે છે. પાર્શ્વકલિકાની વૃદ્ધિ માટે જરૂરી છે, જેને કારણે અગ્ર પ્રભાવિતા જોવા મળતી નથી. અસ્થાનિક પ્રરોનું સર્જન કરે છે, આમ વનસ્પતિની વૃદ્ધિ વધારે થાય. કોષરસ વિભાજન પર અસર કરે છે, આમ કોષ વિભાજનની ક્રિયાને ઉત્તેજે છે. પોષક દ્રવ્યોનું વિતરણ કરે છે દરેક ભાગોમાં, તેથી દરેક ભાગોની વૃદ્ધિ અને વિકાસ ઝડપી બને. પર્ણપતનની ક્રિયાને અવરોધે છે, આમ સાઇટોકાઇનિન એ વનસ્પતિને સદા બહાર રાખતો અંતઃસ્ત્રાવ છે. આ વાત થઈ સાઇટોકાઇનિનની. હવે આપણે આગળ લઈએ છીએ ઇથિલિન. ઇથિલિનની વાત કરીએ તો આ એકમાત્ર બાષ્પ સ્વરૂપ અંતઃસ્ત્રાવ છે. જો સદાબહાર પૂછે તો સાઇટોકાઇનિન, બાષ્પ સ્વરૂપ પૂછે તો ઇથિલિન, મૂર્ખ છોડ સ્વરૂપે પૂછે તો જિબ્રેલિન. આ રીતે દરેકનું એ સીધું ના પૂછે તો આ રીતે તમને પૂછી શકે છે. તો એકમાત્ર બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે. તે ક્યાં જોવા મળે તો જીર્ણ પેશીમાં. આમ તો તમને ખબર છે કે ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન એ વૃદ્ધિને પ્રેરે છે, જ્યારે ઇથિલિન અને એબ્સિસિક એસિડ વૃદ્ધિને અવરોધે છે. તો અવરોધ તો અંતઃસ્ત્રાવમાં કેવી જગ્યાએ જોવા મળે? જીર્ણ પામતી પેશી અને પાકેલા ફળોમાં આ વધારે પ્રમાણમાં તેનું સંશ્લેષણ થાય છે. ભલે ઇથિલિનની નેગેટિવ અસર હોય, પણ પોઝિટિવ અસર એ છે કે ફળોને જલ્દી પકવવા માટે ઇથિલિનનો છંટકાવ કરવામાં આવે છે. એટલે જીર્ણ પામતી પેશી હોય તેમજ પાકેલા ફળો હોય તો એમાં તમને વધુ પ્રમાણમાં ઇથિલિન જોવા મળશે. અસરોની વાત કરીએ તો પહેલી અસર જે છે એ વનસ્પતિની અનુપ્રસ્થ એટલે આડી અથવા સમક્ષિતિજ વૃદ્ધિ એટલે કે અક્ષોની જાડાઈમાં વધારો કરે. આ રીતે વૃદ્ધિ થાય તો જાડાઈ વધવાની. તો વનસ્પતિની સમક્ષિતિજ અથવા અનુપ્રસ્થ વૃદ્ધિને પ્રેરે. આમ તો ખબર નહીં આ બુકમાં કેવી રીતનું લગે, અવરોધક કરતા જાય છે અને એક બાજુ વૃદ્ધિની ક્રિયા બતાવે છે કે વનસ્પતિની અનુપ્રસ્થ તથા સમક્ષિતિજ વૃદ્ધિ એટલે કે વનસ્પતિમાં જાડાઈમાં વધારો કરે છે. દ્વિદળી બીજના અંકુરણમાં કોની વાત કરી મેં? દ્વિદળી બીજના અંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય સંરચના પર અસર કરે છે. અગ્રીય પ્રવર્ધમય એટલે એમાંથી બીજના અંકુરણમાંથી નીકળતી રચના પર અસર કરે છે. હવે એનું નેગેટિવ પહેલું પાસું આવ્યું. તે શું કાર્ય કરે છે? તો પર્ણો અને પુષ્પમાં ઝીણતા
અને પતનની ક્રિયાને પ્રેરે છે. જીર્ણતા અને પતનની ક્રિયાને પ્રેરે છે. ટૂંકમાં પર્ણપતન એ ફળપતનની ક્રિયાને પ્રેરવાનું કાર્ય કરે છે. તે ફળ પકવવાની ક્રિયામાં આ ખૂબ અગત્યનો મુદ્દો છે. ફળ પકવવાની ક્રિયામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ફળ પકવવાની ક્રિયા દરમિયાન શ્વસન દર વધારે છે. આ શ્વસન દરમાં થતો વધારો એને આકસ્મિક શ્વસન દર કહેવાય. પાછો આપણા માટે ઓબ્જેક્ટિવ આવ્યો. આકસ્મિક શ્વસન દર એટલે શું અથવા શ્વસન એટલે શું? તો ઇથિલિન દ્વારા ફળ પકવવાની ક્રિયા દરમિયાન શ્વસન દરમાં જે વધારો કરવામાં આવે છે અથવા વધારો થાય છે તેને આકસ્મિક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. ઇથિલિનમાં ફળ પકાવવાની ક્રિયા દરમિયાન જે શ્વસનમાં વધારો થાય એને કહીશું આકસ્મિક શ્વસન. પાંચમું, તે બીજ અને કલિકાની સુષુપ્ત અવસ્થા તોડે છે. બધામાં નહીં, મોટે ભાગે સુષુપ્ત અવસ્થા પ્રેરે છે. પણ દાખલા તરીકે મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવનારું જો કોઈ અંતઃસ્ત્રાવ હોય તો ઇથિલિન છે. બટાકામાં ગ્રંથિનું અંકુરણ કરે છે. બે ઉદાહરણ આપી દઈએ, બાકી મોટે ભાગે તો અવરોધક અંતઃસ્ત્રાવ છે. બીજની કલિકાની સુષુપ્ત અવસ્થાને અવરોધી, જેમ પર્ણ અને ફળ પુષ્પના પતનની ક્રિયાને પ્રેરે છે. પણ જ્યારે મગફળીમાં તમારે અંકુરણનું શરૂઆત કરાવવી હોય તો ઇથિલિન જોઈએ. એવી રીતે બટાકામાં ગ્રંથિનું અંકુરણ કરવું હોય તો તમારે ઇથિલિનનો છંટકાવ કરવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠું, તે મૂળની વૃદ્ધિ અને મૂળ રોમના નિર્માણને પ્રેરે છે. બહુ અગત્યની વાત. મૂળની વૃદ્ધિ અને મૂળ રોમના નિર્માણને પ્રેરે છે. મૂળની વૃદ્ધિ અને મૂળ રોમના નિર્માણને પર્ટિક્યુલર આ વાક્ય આપે કે મૂળ રોમના વૃદ્ધિને પ્રેરતો અંતઃસ્ત્રાવ તો ઇથિલિન લખવું. હવે તમે વિચારો કે મૂળરોમ અને મૂળની વૃદ્ધિ પ્રેરે, જેટલી મૂળ ને મૂળરોમનું વૃદ્ધિ થશે એટલું જમીન પર એનો પ્રસાર વધારશે, તો એટલી જ શોષણ સપાટીમાં, પાણીનું શોષણ સપાટીમાં વધારો થશે. તો આમ ઇનડાયરેક્ટલી રીતે આમ કહી શકાય કે તે વનસ્પતિમાં શોષણ સપાટીમાં વધારો કરે છે. કેમ વધારો થયો? કારણ કે મૂળ અને મૂળરોમના નિર્માણને પ્રેર્યું. જેટલા મૂળ અને મૂળરોમ બનશે એટલા શોષણ સપાટી, એટલું પાણીનું શોષણ સપાટીમાં વધારો કરશે. તો તે મૂળ અને મૂળરોમની વૃદ્ધિને પ્રેરે છે. આમ વનસ્પતિમાં શોષણ સપાટીમાં વધારો કરે છે. ત્યાર પછી સાતમું, તે અનાનસમાં, કઈ વનસ્પતિમાં? અનાનસમાં પુષ્પ સર્જન કરવા માટે ઉપયોગી છે. એવી રીતે આંબામાં પણ પુષ્પ સર્જનની ક્રિયાને પ્રેરે છે. ઇથિલિનના સ્ત્રોત તરીકે સૌથી વધારે ઉપયોગી કોઈ સંયોજન હોય તો એને કહેવાય છે ઇથિફોન. શું કહેવાય છે? ઇથિફોન. ઇથિલિનના સ્ત્રોત તરીકે સૌથી ઉપયોગી જો સંયોજન હોય તો ઇથિફોન, જે જલીય દ્રાવણમાં ત્વરિત શોષણ પામે, એટલે પાણીમાં પલાળી ઓગાળી અને પછી પાણીનો ઉપયોગ થાય. હવે એ પાણી ઇથિફોનવાળું પાણી ઝડપથી વનસ્પતિમાં વહન પામે. આમ એ ઇથિફોન જેવું વનસ્પતિમાં જશે એટલે ઇથિલિન મુક્ત કરશે. શું મુક્ત કરશે? ઇથિલિન. આમ વનસ્પતિમાં ઝડપી ઇથિલિનનું વહન કરાવવા માટે આ જરૂરી છે. ફરી ઇથિલિનના સ્ત્રોત તરીકે સૌથી વધારે ઉપયોગી હોય તો ઇથિફોન છે. એ પાણીમાં ઝડપથી દ્રાવ્ય છે. એવું પાણી તમે વનસ્પતિને આપશો એટલે વનસ્પતિમાં પાણીનું વહન થશે. એ ઇથિફોનમાંથી ઇથિલિન મુક્ત થશે.
ઇથિફોન ટામેટા, ટામેટા તેમજ સફરજન, ટામેટા અને સફરજનમાં પરિપક્વતાનો વેગ વધારે છે. એટલી તો તમે સાયન્સ સ્ટુડન્ટ છો એટલે ખબર પડી જાય. પરિપક્વતાનો વેગ વધારે એટલે જલ્દી આ બંને જે છે ફળ જલ્દી પરિપક્વ બને એટલો વધારે આપણને પ્રાપ્ત થાય. પરિપક્વતાનો વેગ વધારે તે પુષ્પ અને ફળની પતનની તીવ્રતા દર્શાવે છે. પરિપક્વ થાય એટલે એને પતન કરવું પડે, તો પુષ્પ અને ફળની પરિપક્વતાનો અથવા તો પતનની તીવ્રતાને દર્શાવે છે. તે કાકડીમાં માદા પુષ્પોની સંખ્યા વધારે છે. આમ કાકડીમાં માદા પુષ્પની સંખ્યામાં વધારો કરે છે. સંખ્યા વધારે એટલે વધારે ને વધારે આપણને કાકડી પ્રાપ્ત થાય. તો આ વાત કરી મેં ઇથિલિન, બાષ્પશીલ અંતઃસ્ત્રાવ, ઇથિલિનની વાત કરી. હવે છેલ્લો અંતઃસ્ત્રાવ છે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ અથવા ABA. આ જે છે સૌ પ્રથમ તેની શોધ કપાસના ફળના પતનને પ્રેરતા પદાર્થ તરીકે થઈ. સૌ પ્રથમ તેની શોધ કપાસના ફળના પતનને પ્રેરતા અંતઃસ્ત્રાવ તરીકે પદાર્થ તરીકે તેની શોધ થઈ. પહેલું કાર્ય પતન અને સુષુપ્ત અવસ્થાનું નિયમન કરે છે. પતન અને સુષુપ્ત અવસ્થાનું નિયમન કરે છે. બીજું વૃદ્ધિ અને વિકાસમાં તે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસની ક્રિયા પર અસર કરે છે. ત્રીજું વનસ્પતિમાં ચયાપચયની ક્રિયા ક્રિયાઓને અવરોધે છે. વનસ્પતિમાં ચયાપચયની ક્રિયાને અવરોધે છે. બીજના અંકુરણને અવરોધે છે. અધિસ્તરમાં આવેલા જે વાયુરંધ્રો છે તેને બંધ કરવા પ્રેરે છે. જો કે વનસ્પતિમાં આ ક્રિયા ઘણીવાર અગત્યની છે. જ્યારે વનસ્પતિમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે પાણીનો વ્યય ન થાય એ માટે તે વાયુરંધ્રને બંધ કરી દે. આમ વનસ્પતિને શુષ્કતા સામે રક્ષણ આપે છે. તેને તણાવ અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ધ્યાનથી જોજો, આનું બીજું નામ છે તણાવ અંતઃસ્ત્રાવ. શું કહેવાય એને? તણાવ અંતઃસ્ત્રાવ. શા માટે? તો કે વનસ્પતિમાં વિવિધ પ્રકારના તણાવો સહન કરવાની ક્ષમતામાં વધારો કરે છે. વિચારો, એટલે વિવિધ પ્રકારની તણાવ એટલે વનસ્પતિની જરૂરિયાત ઓછી હોય તો ચલાવી લેવા માટે, જ્યારે વનસ્પતિની જીવન જરૂરિયાત માટે, વૃદ્ધિ વિકાસ માટે પાણી, ઓક્સિજન, પોષક તત્વો એ બધાની જ્યારે તાણ હોય તો એ તાણની પરિસ્થિતિમાં પણ તે સહન કરવાની ક્ષમતામાં એબ્સિસિક એસિડ વધારો કરે છે. એટલા માટે એને તણાવ અંતઃસ્ત્રાવ કહે છે. છઠ્ઠું, બીજ વિકાસ, પરિપક્વતા અને સુષુપ્તતા વગેરેમાં મહત્ત્વને ભાગ ભજવે છે. બીજ વિકાસ, પરિપક્વતા અને સુષુપ્તતાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે હું તમને કહું, બીજની સુષુપ્ત અવસ્થા પ્રેરે. ક્યારે પ્રેરે? મારે કોઈ વનસ્પતિ છે, બરાબર, એ વનસ્પતિને વૃદ્ધિ, એક વનસ્પતિના બીજને અંકુરણ પામવા માટે જે વાતાવરણ જોઈએ એ વાતાવરણ ભલે શુષ્ક વાતાવરણ હોય,
અને વૃદ્ધિ માટે જે પરિબળો આપણે આગળ જોઈ ગયા, વૃદ્ધિ માટેના જે પરિબળો છે, પરિબળો પ્રતિકૂળ હોય તો એ વખતે બીજનું અંકુરણ રોકે એ એબ્સિસિક એસિડ બીજની સુષુપ્તાવસ્થાને લાંબી કરી દે, પ્રેરિત કરી દે. એટલે એ વખતે જે પરિસ્થિતિથી બીજને શુષ્ક તેમજ વૃદ્ધિ માટે જરૂરી જે પ્રતિકૂળ પરિસ્થિતિથી એમાંથી બીજ પસાર થઈ જાય સુષુપ્તાવસ્થામાં રહીને. ફરી જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે એટલે બીજ અંકુરણ પામે. તો આ વાત કરી આપણે એબ્સિસિક એસિડ. પતન અને સુષુપ્તાવસ્થાનું નિયમન કરે, વૃદ્ધિ અને વિકાસની ક્રિયા ઝડપી, વૃદ્ધિ અને વિકાસની ક્રિયા પર અસર કરે, વનસ્પતિની ચયાપચયની ક્રિયાને અવરોધે, વનસ્પતિના બીજના અંકુરણને અવરોધે, અધિસ્તરમાં આવેલા વાયુરંધ્રને બંધ કરી દે, બંધ કરવા માટે પ્રેરે. આમ શુષ્ક પરિસ્થિતિમાં વનસ્પતિમાં થતા પાણીના વહેને અટકાવે છે. બીજ વિકાસ, પરિપક્વતા અને સુષુપ્તાવસ્થા પર અસર કરે છે. દાખલા તરીકે જ્યારે વનસ્પતિના બીજને અંકુરણ પામવા માટેની અનુકૂળ પરિસ્થિતિ ના હોય ત્યારે બીજને સુષુપ્તાવસ્થા માટે પ્રેરવાનું કાર્ય એબ્સિસિક એસિડ કરે છે. તો અહીંયા આપણે એબ્સિસિક એસિડ સાથે વનસ્પતિના 5 અંતઃસ્ત્રાવો પૂરા થયા. હવે પછી આગળનું જે છે સુષુપ્તાવસ્થા અને વાસંતીકરણ બંને ક્રિયાઓ આ એક્ઝામમાં એ આપણે કેન્સલ કરેલું છે, એટલે આપણે અત્યારે એને લઈશું નહીં. પછી જ્યારે કોઈ લેક્ચર પછી જરૂર પડશે ત્યારે લઈશું, કારણ કે અત્યારે પાછું હું જૈવિક અણુ અથવા કોષ ચક્ર, કોષ વિભાજનનો કોઈ ટૉપિક શરૂ કરીશ. થેન્ક યુ.